ब्रेक के बाद एक बार फिर से सी न्यूज भारत में आप सभी का स्वागत है। खबर नर्मदा से है, जहां नर्मदा जिले के केवड़िया में 250 करोड़ की लागत से एक ट्राइबल म्यूजियम का निर्माण किया जा रहा था। वहीं पर 2 दिन पहले एजेंसी में काम कर रहे लोगों ने 2 आदिवासी युवाओं को पकड़कर पूरी रात बांधकर बुरी तरह से मारा। इस घटना में एक युवक की मौके पर ही मौत हो गई, जबकि दूसरे युवक की इलाज के दौरान मौत हो गई, जिससे आदिवासी समुदाय के लोगों में काफी आक्रोश देखा जा रहा है। घटना की सूचना मिलते ही डेडियापाड़ा के विधायक चैतर भाई वसावा और अन्य संगठन मौके पर आ गए और दोषियों के खिलाफ कड़ी कार्यवाही की मांग की। साथ ही केवड़िया और गरुड़ेश्वर को बंद रखने का ऐलान किया। वहीं पुलिस के द्वारा कड़ी सुरक्षा व्यवस्था भी की गई है। नमस्कार मित्रों, હું છું વસીમ મેમન અને આપ જોઈ રહ્યા છો સી ન્યૂઝ ભારત। જે નર્મદા જિલ્લામાં જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે, ત્યાં નજીકમાં જ 250 કરોડના ખર્ચે ટ્રાઇબલ મ્યુઝિયમ અને બાંધકામની કામગીરી કરવામાં આવેલી છે। પરંતુ અહીંયા એક દુઃખદ ઘટના બની છે, જ્યાં 2 દિવસ અગાઉ સ્થાનિક વિસ્તારના આદિવાસી 2 યુવાનો ટ્રાઇબલ મ્યુઝિયમ તરફથી પસાર થતા હોય ત્યાં ટ્રાઇબલ મ્યુઝિયમમાં કામગીરી કરતી એજન્સીના કેટલાક લોકોએ બંને યુવાનોને પકડી લઈ ટ્રાઇબલ મ્યુઝિયમ બાંધકામ વિસ્તારમાં લઈ જઈ બંને યુવાનોને બાંધી આખી રાત ઢોરમાર મારવામાં આવ્યો હતો। આ દરમિયાન એક યુવકનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક યુવકનું સારવાર દરમિયાન ગતરોજ સવારના મૃત્યુ થયું છે, જેના કારણે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ઘટનાને પગલે આદિવાસી સંગઠનો પર સ્થળ પર દોડી આવ્યા હતા અને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી હતી। તે ઉપરાંત ગરુડેશ્વર અને કેવડિયા કોલોની બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેના પગલે આજરોજ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને કેવડિયા કોલોનીના વેપારીઓએ સ્વયં દુકાનો બંધ રાખીને આ બંધના એલાનને પૂર્ણ સમર્થન આપ્યું છે। ત્યારે ઘટનાને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઠેર ઠેર કડક પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે। પરંતુ હાલ આજરોજ નર્મદાના કેવડિયા અને ગરુડેશ્વર સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે અને આદિવાસી સમાજ દ્વારા દોષિતોને વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। केवड़िया कॉलोनी, वसीम मेमन, सी न्यूज़ भारत, नर्मदा। फिलहाल इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज़ भारत।